डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીથી હું ડૉક્ટર નિશા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. પ્રિય વિદ્યાર્થી મિત્રો, રિસર્ચ એન્ડ પબ્લિકેશન એથિક્સ ફોર હ્યુમેનિટીઝ અને સોશિયલ સાયન્સના આપણે છેલ્લા પડાવ તરફ જઈ રહ્યા છે. મિત્રો, સંશોધન એટલે કે રિસર્ચ માત્ર નવી જાણકારી મેળવવા માટેનો પ્રયત્ન નથી, પણ તે માનવજાતના વિકાસ માટેની એક જવાબદારી છે. આ કામ કરતી વખતે નૈતિકતા એટલે કે એથિક્સ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આપ સર્વે નૈતિકતાની ગંભીરતા સમજો છો અને માટે જ આપ કોર્સમાં જોડાયેલા છો. આપ સંશોધનમાં નૈતિકતા જાળવવા માટે ઘણું બધું શીખ્યા. પ્લેગરિઝમ કઈ રીતે ચેક થાય છે અને ત્યાંથી લઈ અને ઓપન એક્સેસ રિસોર્સિસ, ઝોટેરોથી લઈ અને ડ્રિલબિટ સોફ્ટવેરના ડેમોન્સ્ટ્રેશન સુધીની તમે બધી જ માહિતી મેળવી છે. સંશોધક નૈતિકતાનો અર્થ થાય છે ઈમાનદારી, પારદર્શિકતા અને જવાબદારીપૂર્વકનું કાર્ય. સંશોધનમાં ક્યારેય ચોરી ન કરવી જોઈએ, ખોટા આંકડા ન બનાવવા જોઈએ, અન્યના કામ પોતાની રીતે રજૂ ન કરવું જોઈએ. સંશોધનકાર તરીકે આપણી ફરજ છે કે સાચા પુરાવા પર આધારિત પરિણામ જ આપણે રજૂ કરીએ. નૈતિકતા માત્ર લેખનમાં જ નહીં પરંતુ માનવ ભાગીદારીના સંશોધનમાં પણ આવશ્યક છે. જ્યાં લોકો પર સર્વે થાય છે કે પ્રયોગ થાય છે તે તેમની મંજૂરી લેવી જોઈએ, તેમની ગોપનીયતાનું પણ આપણે માન આપવું જોઈએ અને કોઈને પણ નુકસાન ન થાય તે જોવું અત્યંત જરૂરી છે. આપને આ વિષયને લગતા કોઈ પણ પ્રશ્નો હોય તો નીચે સ્ક્રીન પર દેખાતા ઈમેલ આઈડી પર મને આપના પ્રશ્નો મોકલી શકો છો. હું જરૂરથી પ્રયત્ન કરીશ કે એનો આપને રિસ્પોન્સ આપી શકું. સંશોધન નૈતિકતાની જાળવણી કરેલ કામ આપણા સંશોધનને વિશ્વસનીયતા મળે છે અને ભવિષ્યના સંશોધન માટે એ માર્ગદર્શક પણ બની રહેતું હોય છે. મિત્રો, સાચા સંશોધક એ જ છે જે જ્ઞાનમાં ઉમેરો કરે અને સમાજમાં વિશ્વાસને જીતે. મિત્રો, આપણે પણ સાચા સંશોધક બનીએ અને સમાજનો વિશ્વાસ જીતીએ તે આશા સાથે હું આપ સર્વને વિરમું છું. આભાર. स्वाध्यायः परमः